બોટાદના ગઢડામાં બિસ્માર રસ્તાથી સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા છે। રસ્તા પર મસ્ત મોટા ખાડા અને તેના કારણે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। ગઢડાના હાઈસ્કૂલ 4 રસ્તાથી જીન નાકા વિસ્તારના મુખ્ય ધોરીમાર્ગની બિસ્માર હાલત છે। છેલ્લા ઘણા સમયથી રસ્તા પર મસ્ત મોટા ખાડા છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન પણ ખોખલું થઈ જાય તેવી રસ્તાની હાલત છે, છતાં સમારકામ નથી કરાઈ રહ્યું। લોકોનું કહેવું છે કે રસ્તાની હાલત ખરાબ હોવાથી એમ્બ્યુલન્સને પણ પસાર થવામાં મુશ્કેલી પડે છે। ક્યારેક તો ખરાબ રસ્તાને કારણે દર્દીને સમયસર સારવાર પણ મળતી નથી, જેથી તેનું મોત પણ થાય છે। અકસ્માતને આમંત્રણ આપવા જેવી સ્થિતિ છે। મોટા મોટા ખાડાઓ પડી ગયા છે અને એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ ગણી શકાય। અહીંયાથી અમદાવાદ સુધીનો વાહન વ્યવહાર ચાલે છે અને મોટા લોડિંગવાળા વાહનો પણ અહીંથી ચાલે છે, જેના કારણે હાલ આ બધા વાહન ચાલકોને બહુ મોટી હાલાકી પડી રહી છે। એટલે મારી એક વિનંતી છે આ સરકારને અને આ તંત્રને કે તાત્કાલિક ધોરણે જો તમારાથી રોડ ન થઈ શકે પણ આ ખાડાઓ બુરવાની સ્થિતિ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે તો આ અકસ્માતને જે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે તેવી સ્થિતિ પેદા ન થાય। આ જગ્યા ઉપર વારંવાર અકસ્માત થાય છે, 2 લોકોના મૃત્યુ થયા છે। તો અમારી બધાની એક જ માંગ છે કે આ ઝડપથી કાં તો બનાવવામાં આવે ને જો સરકારને બનાવવો ન હોય તો આ તાત્કાલિક રિપેર કરવામાં આવે ને ખાડા બુરવામાં આવે, જેથી કરીને જે અકસ્માત થાય છે એ અટકે અને લોકોને જે પરિસ્થિતિ મુશ્કેલી થાય છે એ કાંઈ મુશ્કેલી ન પડે અને લોકોના મૃત્યુ થતા અહીં અટકે। દર્દીઓને લઈ જવા માટે કેટલી તકલીફ પડે છે। એમ્બ્યુલન્સ લઈને જતા હોય તો વાહનની પરિસ્થિતિ કેવી, ખાડા કેવા છે એ તમે નજરે જોવો છો અને આ ગંભીર પ્રશ્ન છે। સ્થિતિ ભયંકર 1-1 ફૂટના ખાડા છે બધે, બરાબર। અને કેટલાય સમયથી રજૂઆતો લેખિત મૌખિક કરવામાં આવે છે, પણ આજ સુધી આ લોકો ભાજપના બેઠેલા પદાધિકારીઓ જોવે છે, અવારનવાર નીકળતા હોય, અધિકારીઓ નીકળતા હોય તો એમને કોઈ રસ જ નથી ભ્રષ્ટાચાર સિવાય। સ્થાનિકોનો આક્ષેપ છે કે ખરાબ રસ્તાને લઈ તંત્રને અનેક રજૂઆતો કરી છે, પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ લવાતો નથી। એટલું જ નહીં, અધિકારીને લોકોની સમસ્યામાં પણ રસ ન હોવાનો પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે। બોટાદ જિલ્લાના ગઢડા શહેરની અંદર જે મુખ્ય રસ્તો નીકળેલો છે, જે હાઈસ્કૂલ 4 રસ્તેથી જીનના નાકા સુધીનો એ રસ્તો જે છે એકદમ ખખડધજ હાલતમાં છે અને મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે। ત્યારે વીટીવીની ટીમ જે છે હાલ પહોંચી છે ગઢડા ખાતે। હું દ્રશ્યમાં આપને દેખાડીશ કે આ જે રસ્તો છે એ હાઈસ્કૂલ 4 રસ્તાથી લઈ અને જીનના નાકા વિસ્તારનો છે અને આ જ રસ્તાની અંદર થી બોટાદ તરફ, અમદાવાદ તરફ, ભાવનગર તરફ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ સહિતના જે મુખ્ય શહેરો છે આ શહેરો ઉપરથી નીકળતો આ રસ્તો છે અને આ કહી શકાય કે ધોરીમાર્ગ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ખાડાઓના કારણે મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે, જેના જ કારણે વાહન ચાલકો છે એ હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ વિસ્તારના લોકો અને વાહન ચાલકો દ્વારા અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની આ ખાડા પૂરવાની કામગીરી કરી નથી। ત્યારે અકસ્માત પણ સર્જાય તેવી પણ એક વાહન ચાલકોમાં સંભાવના છે, શક્યતાઓ છે અને વાહન ચાલકો મહા મુસીબતે અહીંથી પસાર થઈ રહ્યા છે અને કહી શકાય કે તાત્કાલિક અસરથી આ જે રસ્તા ઉપરના મસ્ત મોટા ખાડાઓ છે તે બુરવામાં આવે તેવી વાહન ચાલકો અને લોકોની માંગ છે। રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ।